સુરતમાં ભક્તિની આડમાં અશ્લીલતાનો નવો ખેલ સામે આવ્યો છે, જેમાં સરસ્વતી પાસે આપણે સદબુદ્ધિ અને જ્ઞાન માંગીએ છીએ તેમના જ પંડાલમાં એવું કૃત્ય થયું કે એ જોઈને તમારું માથું શરમથી ઝૂકી જશે। પૂજાના નામે સ્ટેજ પર અશ્લીલ ઠુમકા લગાવતી આ ઘટનાએ સુરતી સંસ્કારોને લજવ્યા છે। આ દ્રશ્યો છે સુરતના આનંદ પાર્ક સોસાયટીના, જ્યાં આનંદ પાર્ક સમાજ અને મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ જરા જુઓ, આ સરસ્વતી વંદના છે કે કોઈ ડાન્સ બારનો નજારો? જે મંચ પરથી જ્ઞાન અને સંસ્કારની વાતો થવી જોઈએ, ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે બોલાવવામાં આવેલી ડાન્સરોએ ભરપૂર ઠુમકા લગાવ્યા। આયોજકો જાણે ભાન ભૂલ્યા હોય તેમ ભક્તિ સંગીતને બદલે ફિલ્મી ગીતો પર અશ્લીલ ડાન્સ પીરસવામાં આવ્યો। સવાલ એ થાય છે કે માતા સરસ્વતી તો વિદ્યાની દેવી છે, તેમના જ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં આવા લટકા ઝટકા કેટલા યોગ્ય? શું આ છે આપણી સંસ્કૃતિ? આ આખા તાઇફા પાછળ અરુણ કુશવાહા નામના આયોજકનું નામ સામે આવ્યું છે, જેમણે ડાન્સરોને બોલાવીને શ્રદ્ધાના સ્થાનને મનોરંજનનો અડ્ડો બનાવી દીધો। શું આયોજકોને આટલી પણ શરમ ન આવી કે જેની પૂજા કરી રહ્યા છીએ તે દેવીનું જ અપમાન કરી રહ્યા છીએ?